યાત્રાધામ અંબાજી ખાતે થનારા ભાદરવી પૂનમ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહેશે। મેળામાં આવનારા લાખો શ્રદ્ધાળુઓને મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે મંડી ટ્રસ્ટ દ્વારા વિશાળ પ્રમાણમાં પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસાદ માટે કુલ 3 લાખ કિલો ઉપરાંત મોહનથાળ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 90,000 કિલો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવશે। આ વિશાળ આયોજન દ્વારા લાખો ભક્તોની પ્રસાદની માંગ સંતોષી શકાય તેવું મંદિર ટ્રસ્ટનું કહેવું છે। પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે અંદાજિત 51 ગાણ એટલે કે 16,575 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે। આ સાથે સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત 1,000 થી 1,200 ગાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે।